ભૂતણું તું કામ કરે જા વિચાર નહીં તો થશે ગતિ પ્રભુ તણો તો કામ કરે જા વિચાર થશે ગતિ ગીતામાં પ્રભુ વસન બાંધશે નમે ભક્ત પ્રણચતિ ગીતામાં પ્રભુ વચન બદ્ધશે નમે ભક્ત પ્રણશ્યતિ વેદ વિચારો સૌને કહેજે વેદ વિચારો સૌને કહેજે જીવન એવું જીવતો રહેજે જીવન એવું જીવતો રહેજે સંઘર્ષોની સામે લડજે રાખીને તું સ્થિર મતી સંઘર્ષોની સામે લડજે રાખીને તું સ્થિરમતી ગીતામાં પ્રભુ વસન બાંધશે નમે ભક્ત પ્રણશ્યતિ ગીતામાં પ્રભુ વચન બાંધશે નમે ભક્ત પ્રણશ્યતિ ડગલે પગલે થશે કસોટી ડગલે પગલે થશે કસોટી પ્રલોભનો પણ કોટી કોટી પ્રલોભનો પણ કોટી કોટી ધ્યેય મહી દિલો ના બનતો પડતો ના તો કરશે પ્રગતિ ધ્યેય મહી ઢીલો ના પડતો ના કરજે પ્રગતિ ગીતામાં પ્રભુ વસન બાંધશે નમે ભક્ત પ્રણશ્યતિ ગીતામાં પ્રભુ વચન બાંધશે નમે ભક્ત પ્રણશ્યતિ સૌમાં રામ રમેશે સરખો પ્રભુ ચલાવે સૌનો સરખો એ શ્રદ્ધાથી ઊંચે ચડજે પ્રભુ પંથ કેરી પગથી ગીતામાં પ્રભુ વચન બદ્ધ છે નમે ભક્ત પ્રણશ્યતિ સંસ્કૃતિનો રક્ષક બનજે સાચો મૂર્તિ પૂજક બનજે પ્રેમ પામવા કરજે કામય સંતવતી પાંડુરંગનો પ્રેમ પામવા કરજે કામય સંતવતી ગીતામાં પ્રભુ વસન બાંધશે નમે ભક્ત પ્રણશ્યતિ ગીતામાં પ્રભુ વચન બાંધશે નમે ભક્ત પ્રણશ્યતિ પ્રભુ તણો તું કામ કરે જા વિચાર નહીં તો થશે ગતિ પ્રભુ તણો તો કામ કરે જા
વિચાર નહીં શું થશે ગતિ ગીતામાં પ્રભુ વસન બતસે નમે ભક્ત પ્રણશ્યતિ ગીતામાં પ્રભુ વચન બાધશે નમે ભક્ત પ્રણશ્યતિ વિદ્યાદ દુઃખ સંયોગ તમ વિદ્યાદ દુઃખ સંયોગ વિયોગમ યોગ સંનિતમ વિયોગમ યોગ સંનિતમ તમ વિદ્યાદ દુઃખ સંયોગ વિયોગમ યોગ સંનિતમ સનિશ્ચયેન યોક્તવ્યો સનિશ્ચયેન યોક્તવ્યો યોગ નિર્વીણ ચેતસા યોગો નિર્વીણ ચેતસા સનિશ્ચયેન યોક્તવ્યો યોગ નિર્વાણ ચેતસા તમ વિદ્યાદ દુઃખ સંયોગ વિયોગમ યોગ સંનિતમ સનિશ્ચયેન યોક્તવ્યો યોગો નિર્વીણ ચેતસા સંકલ્પ પ્રભવાન કામાન સંકલ્પ પ્રભવા કામાન त्यक्त्वा सर्वान् शेषत त्यक्त्वा सर्वान् शेषत संकल्प प्रभवान् कामान् त्यक्त्वा सर्वान् शेषत कामान्
त्यक्त्वा सर्वान् शेषनचेत मनसेवेन्द्रियग्रामं विनियम्य समन्तः मनसेवेन्द्रियग्रामं विनियम्य समन्तः संकल्प प्रभवां कामास्त्यक्त्वा सर्वान् शेषत मनसेवेन्द्रियग्रामं विनियम्य समन्तत इंद्रियग्रामं विनियम्य समन्तत हरि ओम देवसुतं देवं पंचचारूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरु गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वर गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरुवे नमः नारायणं नमस्तुभ्यं नरं देवं नरोत्तमं देवी सरस्वती व्यासं ततो जयमुदीरये ततो जयमुदीरये। संविद्यात् दुःखसंयोग वियोगं योगसंनितं स निश्चयेन योक्तव्यो योगो निर्विण्णचेतसा વિયોગમ તમ યોગ સંજ્ઞિતમ એટલે જેમાં દુઃખોના સંયોગનો જ વિયોગ છે, દુઃખોના સંયોગનો જ વિયોગ છે એને યોગ નામથી યોગ સંજ્ઞિતમ એટલે યોગના નામથી વિદ્યાન જાણવો જોઈએ. સ એટલે તે યોગ જે ધ્યાન યોગનું લક્ષ્ય છે તે યોગ એટલે ધ્યાન યોગનો અભ્યાસ. અનિર્વીણ ચેતસા નિશ્ચયેન યોક્તવ્યમ એટલે ધૈર્યશીલ અને ઉત્સાહી ચિત્તથી નિશ્ચયપૂર્વક કરવો જોઈએ. ભગવાને આમાં બે વાતો આપણે આ શ્લોકમાં સમજાવી છે. આજે શ્રીમદ ભગવદ્ ગીતા ચિંતન શરૂ થયું તેનો 311મો દિવસ. ગઈકાલે આપણે શ્રીમદ ભગવદ્ ગીતાના 6થા અધ્યાયના 22મા શ્લોકને નમસ્કાર કર્યા. જે લાભને પામીને યોગી બીજા કોઈ લાભને તેનાથી વધારે માનતો નથી. એક આનો આપણે ગઈકાલે વિચાર કર્યો. બીજી વાત ધ્યાન યોગની જે અવસ્થામાં જે સ્થિત થયેલો છે તેમાંથી તે મોટામાં મોટું દુઃખ આવે તો પણ તેમાંથી ચલાયમાન થતો નથી. એટલે બે વાતો ગઈકાલે ભગવાને અલગ રૂપે ધ્યાન યોગ કેવી રીતનું કરી શકાય અને ધ્યાન યોગીનું જીવન કેવું હોય છે એ ભગવાને બે સિદ્ધાંતો આપીને અહીંયા આ શ્લોકની અંદર ગઈકાલે સમજાવવાનો પ્રયત્ન કર્યો. આપણી બુદ્ધિ અનુસાર આ આપણે સમજવાનો પ્રયત્ન કર્યો, બરાબર ને? ગોળ ખાધા પછી કે કેરીનો રસ ખાધા પછી કેવો આનંદ આવે છે
એ તો જેણે ભોગ્યો હોય એને ખબર પડે. ગોળ કેવો ગળ્યો છે અથવા કેરીનો રસ કેટલો મધુર છે ને એ ખાય તો જ એને ખબર પડે. એમ કે ગોળ ખાધા પછી કે કેરીનો રસ ખાધા પછી કેવો આનંદ થાય છે તે ઇન્દ્રિય ગમ્ય આનંદનું શાબ્દિક વર્ણન થઈ શકતું નથી. જે ખાય એને જ ખબર પડે. એમ કે બીજાને ખબર પડે નહીં. તો પછી જે લોકોતર છે, અતિન્દ્રિય છે, જેને કેવળ બુદ્ધિગમ્ય માનવામાં આવે છે તેનું વર્ણન ન થઈ શકે એવો એ બ્રહ્માનંદનો આનંદ મેળવે છે. બ્રહ્માનંદનો આનંદ કોણ મેળવી શકે? તો કે જેણે ધ્યાન ધરી ચિત્ત એકાગ્ર કરી જગતને ભૂલી અને મન જેણે ભગવાનને અર્પણ કર્યું છે એ જ ખરો બ્રહ્માનંદનો આનંદ મેળવી શકે છે. જ્યાં વિચારો અને વિકારો ખલાસ થાય છે એવી વિચારાતીત અને વિકારાતીત મન બુદ્ધિની જે અવસ્થા છે તેનું વર્ણન ભગવાને 3જા અધ્યાયના એટલે 6ઠા અધ્યાયના આ શ્લોકની અંદર આપણે ગઈકાલે સમજવાનો પ્રયત્ન કર્યો. અથવા જીવ શિવ મિલનનો જે આનંદ છે તેનું વર્ણન કરવું કઠણ છે. તે આનંદ શબ્દગ્રાહ્ય, શબ્દથી એ આનંદ વર્ણન થઈ શકતો નથી. તેથી આપણા ઋષિઓ પણ કોઈ પૂછે ને કે તમે બ્રહ્માનંદમાં જ્યારે લીન થયા હતા જગત ભૂલીને ત્યારે તમને કેવો આનંદ મળ્યો, ત્યારે એ લોકો પણ નેતી કહી કે ભાઈ અમને એમાં ખબર. આટલો આનંદની અનુભૂતિ આ ધ્યાનની અંદર મગ્ન રહેલા જીવને થાય છે. તેથી આ આનંદ અનુભવ ગમ્ય છે. અનુભવ પણ આખરે બુદ્ધિ જ પકડી રાખે છે. તે આનંદનું વર્ણન ભગવાને ગઈકાલે શ્લોકની અંદર કર્યું, એને આપણે સમજવાનો પ્રયત્ન કર્યો. હનુમાનજીએ સાતી સીડીને ભગવાનને દેખાડ્યા. આપણે પુરાણમાં ને ઘણી જગ્યાએ વર્ણન આવે છે કે હનુમાનજીએ સાતી સીડીને ભગવાનને દેખાડ્યા કે ભાઈ જોઈ લો સીતારામ. હનુમાનજીએ સાતી સીડીને ભગવાનને દેખાડ્યા. તેનો અર્થ એ કે અહીંયા ભગવાન બેઠા છે તેનું ધ્યાન ધરવાનું છે એમ સમજાયું છે. હનુમાનજી આપને શું સમજાયું કે ભાઈ અહીંયા હૃદયમાં જ ભગવાન બેઠેલા છે. સાતી સીડીને હનુમાનજીએ અહીંયા ભગવાન અહીંયા જ છે, તમારે બહાર ક્યાંય ગોતવા જવાની જરૂર. એ સાતી સીડીને હનુમાનજીએ આ આપને સમજાવ્યું છે. ભગવાન બેસી શકે તેવું મન બનાવવાનું છે. એ મનની ઉપાસના છે. આ મન બુદ્ધિ ઉપાસના અધ્યાય 6ના 11 થી 32 શ્લોકની અંદર ભગવાને સમજાવ્યું. તો આ કહે છે ભગવાન બેસી શકે તેવું મન બનાવવાનો પ્રયત્ન કરવો. આપણા મનની અંદર ભગવાનને આવી અને બેસવાનું મન થાય ને એવું મન બનાવવાનો પ્રયત્ન કરવો જોઈએ. કહે છે કે મન દેવી બનાવો, મનને શુદ્ધ બનાવો અને મનને વિશેષ પ્રકારનું બનાવો, જ્ઞાન અને વિજ્ઞાનમય બનાવો. એમ ગીતાકાર બહુ સ્પષ્ટ વાત સમજે છે. તેથી જ ભગવાન ગીતાની અંદર કહે છે, આગળ આવવાનું છે 12મા અધ્યાયમાં, કે મયેવ મન આધસ્ય મયી બુદ્ધિ નિવેશે. ભગવાન અહીંયા કહે છે કે મારે જીવને કહે છે કે મારે તારું કાંઈ જોતું નથી. ગમે તેટલો સોનાનો શણગાર સજાય, ગમે એટલી દુનિયાની અલગ અલગ ઝાડની કેરી, અલગ અલગ ઝાડની અલગ અલગ નામથી તું અહીંયા થાળ ધઈને ભાઈ, તો એ તો મેં બનાવેલું છે. બધું કેરી મેં બનાવી, મોર લાવવાનું કામ, નાની ખાકડી, પછી તુરી ખાકડી, પછી ખાટી ખાકડી, પછી એમાં સરસ મજાનો મીઠો રસ ભરવાનું કામ હું જ કરતો રહેલો. એ તોડીને આંબા ઉપરથી કદાચ મારા ચરણે મૂક તો મને આનંદ થતો નથી. મને આનંદ ક્યારે થાય? તો અહીં કહે છે કે મન અને બુદ્ધિ ભગવાનને જો આપણે અર્પણ કરીએ તો ભગવાનને આનંદ થાય છે. તેથી ઘણા લોકો ઘણી રીતે ભગવાનના સામે આટલું બધું ધરતા હોય છે. એ ભગવાને બનાવેલી વસ્તુ છે. ભગવાન કહે એમાં કાંઈ મને બહુ રસ નથી, પણ તારું મન છે, તારું બુદ્ધિ છે, એ તું મને અર્પણ. મયેવ મન આધસ્ય મયી બુદ્ધિ નિવેશય નિવશિષ્યસી મયેવ અથ ઉર્ધ્વમ ન સંશય. આ એકવાર મન અને બુદ્ધિ તે મને અર્પણ કરી દીધા છે, પછી 100% તારો વિકાસ શરૂ થશે. એમાં સંશય રાખવાની તારે બિલકુલ જરૂર નથી. કોણે આશ્વાસન આપ્યું? ભગવાને કીધું એકવાર મન બુદ્ધિ મને અર્પણ કર અને પછી તારા જીવન વિકાસની જવાબદારી મારી છે. એમાં બિલકુલ તારે સંશય રાખવાની જરૂર
નથી. એટલે મન ભગવાનને અર્પણ કરવું જોઈએ. ભગવાનને જો મન અર્પણ કરવાનું હોય તો મનને સુંદર બનાવવું પડે, મનને દિવ્ય બનાવવું પડે, મનને તેજસ્વી બનાવવું પડે, મનને આવું રીતનું પ્રભાવશાળી બનાવી અને એ જો ભગવાનને અર્પણ કરીએ તો એ ભગવાન આપણા મનનો સ્વીકાર કરે છે. આપણી ઘરે કોઈ આવ્યું હોય અને એનું સ્વાગત કરવા માટે આપણા ઘરમાં 2-5 દિવસથી પડેલું કેળું હોય, કોઈ ખાતું ન હોય, તો કાળું પડી ગયું હોય ને પછી એમ થાય કે કોઈ ખાતું તો નથી ઘરમાં, હાલો મહેમાન આવ્યા છે ને એને ખવડાવી, તો મહેમાનનું અપમાન કહેવાય કે નહીં? જે વસ્તુ આપણને ગમતી નથી એ વસ્તુ આપણે બીજાને કોઈને આપી તો એને પણ ગમતી નથી, અથવા માખું મણમણતી હોય, ગણગણતી હોય એવી વસ્તુ જો કોઈને આપણે આપી તો એને ગમે? એને ગમે નહીં. તેથી મન જો ભગવાનને આપવાનું હોય તો ગમે તેવું અશુદ્ધ મન ભગવાનને અપાય. મનને તેજસ્વી બનાવવું પડે, મનને દિવ્ય બનાવવું પડે, મનને ભવ્ય અને આવી રીતનું બનાવી અને એ મન જો ભગવાનને આપણે આપીએ તો ભગવાન એનો સ્વીકાર કરે છે. તેથી ભગવાને મનની માગણી કરી છે. રૂપિયાના હારની કેટલા ઘરેણાં પહેરાવો છો, કેટલા મુગટની અંદર કેટલા રત્ન જડો છો, એવું ભગવાને ક્યાંય કીધું નથી. ભગવાન તો આવ્યું સરળ રીતે કહેશે કે તારું મન મને એકવાર આપી દે, અને મન આપવું એટલે ધ્યાન. એવું 5-15 મિનિટ, અડધો કલાક ઘેરે બેસીને ભગવાનની અંદર ધ્યાન લગાડો, જગતને ભૂલીને. એ મન ભગવાનને બહુ ગમે. એટલે આ 11 થી 32 શ્લોકની અંદર ભગવાને વિચાર તો કરો, 11 થી 32 શ્લોક અહીંયા આત્મસંયમ યોગના 6થા અધ્યાયની અંદર ભગવાને ખાલી ધ્યાનની જ વાત કરી છે, ચિત્ત એકાગ્રતાની જ વાત. કેટલું મહત્વ ધ્યાનનું હશે ને એ આ શ્લોકો ઉપરથી આપને ખબર પડે. તેથી જે સુખની પ્રાપ્તિ થતાં તેમાંથી અધિક લાભની સંભાવના નથી રહેતી અને જેમાં સ્થિત થતાં બહુ ભારે દુઃખ પણ વિચલિત નથી થતું, તેનો વિચાર આપણે ગઈકાલે કર્યો. એવા સુખની પ્રાપ્તિ માટે ભગવાને 6થા અધ્યાયના 23મા શ્લોકની અંદર આ પ્રેરણા જીવને કેવી રીતે મળે, સાધકને કેવી રીતે આ પ્રેરણા મળે એ ભગવાને 23મા શ્લોકની અંદર કીધું. આગલા શ્લોકમાં તો કીધું કે જે ચિત્ત એકાગ્ર કરી ધ્યાન ધરી અને જે સાધકને લાભ મળ્યો છે એ લાભ દુનિયાના બધા લાભ કરતાં તુચ્છ છે. બીજું, દુનિયાના ગમે તેટલા દુઃખો હોય પણ ધ્યાન ધરી અને જે ચિત્ત પવિત્ર કર્યું છે એ બધા દુઃખો એટલે કે અહીંયા શું કહેવાય કે કેવા શબ્દ સારો ગીતામાં વાપરો છે, જેને ગુરુણ આપી. કેવું ગઈકાલે શબ્દ વાપરો, ગુરુણ આપી. એટલે શ્રેષ્ઠ બીજો કોઈ દુઃખનો કાંઈ પ્રભાવ હોય એ પ્રભાવ પણ એના ઉપર અસર કરી શકતો. આ 2 વાતો ગઈકાલે સમજાવી. તો એ 2 વાતોની પ્રેરણા કેવી રીતે આપને મળે? આ 2 વાતો જો જીવનમાં લાવવાની હોય તો એના પ્રેરણા માટે ઔષધ કયું, દવા કઈ? તો ભગવાને 23મા શ્લોકમાં આ દવા બતાવી કે આ રીતે જો દવા કરવામાં આવે તો ગમે તેટલો ધ્યાન ધર્યા પછી જે લાભ મળે ને એ બધા દુનિયાના લાભ કરતાં તુચ્છ છે. ગમે તેટલું દુનિયાનું દુઃખ આવે પણ ધ્યાન કરી અને ચિત્ત એકાગ્ર કરીને મનને જે તૈયાર કર્યું છે એની સામે ગુરુણ આપી. એટલે શ્રેષ્ઠમાં વધારે મોટામાં મોટા ભયંકર દુઃખ આવે તો પણ એ માણસને અસર કરતી નથી. આવું મન જો બનાવવાનું હોય તો એની પ્રેરણા કઈ? તો એ 6થા અધ્યાયના 23મા શ્લોકમાં ભગવાને એ પ્રેરણા આપી છે. એનો આજે આપણે વિચાર કરવાનો છે. હું ભગવાને પ્રેરણા આપી, તં વિદ્યા દુઃખ સંયોગ વિયોગમ યોગ સંહિતમ સનિશ્ચયેન યોક્તવ્યો યોગી નિર્વીણ ચેતસા. જન્મ મરણના દુઃખરૂપ સંસાર સાથેના સંયોગથી જે રહિત છે તથા જેનું નામ યોગ છે. કેવું? જેનું નામ યોગ છે એને જાણતો એટલે કે જાણવો જોઈએ. એ યોગ નહીં, કંટાળેલા અર્થાત ધૈર્યશીલ અને ઉત્સાહી ચિત્તની નિશ્ચયપૂર્વક કરવો જોઈએ, એમ ગીતાકાર આ શ્લોકની અંદર કરીએ છે. નિશ્ચયપૂર્વક, બરાબર? એટલે ગમે તેવી અગવડ આવે પણ જે ધ્યેય નક્કી કર્યું હોય, વ્રત લીધું હોય, એ વ્રતને નિશ્ચયપૂર્વક વળગી રહેવાનો શબ્દ એક ભગવાને સનિશ્ચય વક્તવ્યો એવું ભગવાને આ શ્લોકમાં એક શબ્દ વાપર્યો છે. એટલે કોઈ પણ
સિદ્ધાંત, કોઈ પણ વિચાર, કોઈ પણ વ્રત માણસ લે, એ વ્રત જીવંત પર્યંત ટકાવવાનો માણસે પ્રયત્ન કરવો જોઈએ. ભલે નાનકડું એવું વ્રત હોય, ભલે વ્રત નાનકડું હોય, પણ એ ઘણીવાર માણસને ફાયદાકારક થતું હોય. દાદા પાંડુરંગ શાસ્ત્રી ઘણીવાર એક ઉદાહરણ આપે. એક મહાન સંત ફરતા ફરતા, કારણ કે સંત અને વાનપ્રસ્થી જે સંન્યાસી છે ને, એને જગતમાં કોઈ એક જગ્યાએ સ્થિર થવાનું નથી, એવું ભગવાને શાસ્ત્રોમાં ઘણી જગ્યાએ લખ્યું છે. એને તો ફરતું જ રહેવાનું. નદી વેગે ને શુદ્ધતા, એમ જેમ કહેવાય છે કે નદી વેગથી સુધરે છે. બંધિયાર થઈ જાય તો એની અંદર કચરો, મચ્છર, આ શેવાળ કે આવી રીતનું જામે કે ન જામે. તેથી સંતો જે છે, મહાપુરુષો છે, અથવા આવી રીતના જે વાનપ્રસ્થીઓ અને સંન્યાસીઓ છે ને, એને તો હંમેશા ફરતું રહેવું જોઈએ. તેથી દાદા કહે છે કે એક આવા સંન્યાસી, એક આવા સંત, એક આવા મહાપુરુષ દરેક ગામડે જાય, એક ગામ રાત રોકાય, ગ્રામ સભા કરે, સારા વિચારો આપે, એમ કરીને ત્યાંથી પછી બીજે દિવસે બીજા ગામમાં, આમ ગામડામાં ફરતા 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 સંસ્કારનું સિંચન કરતાં કરતાં પોતાનું જીવન આખી રીતનું વિતાવે. એક ગામની અંદર એ કે આ સંત આવ્યા, રાત્રિની સભા થઈ, સુંદર મજાનું. આવી રીતના ગામ લોકો પણ સભાની અંદર સાંભળવા માટે આવ્યા. સંતે પણ ખૂબ સરસ માનવ જીવન, શ્રેષ્ઠ માનવ જીવન છે એની ઘણી બધી વાતો કરી. અને વાતો કર્યા પછી સંતને એમ થયું કે આ ગામની હવા ખાધી, પાણી ખાધું, રોટલા ખાધા, હવે આ ગામની અંદર કાંઈક મારે વ્રત આપીને જવું જોઈએ. એટલે અમુક લોકોને કીધું કે ભાઈ તમે કાંઈક આજ વ્રત લ્યો. અનેક લોકોએ કોઈ એકાદશીનું વ્રત લીધું, કોઈ શ્રાવણ મહિનાના 4 સોમવારનું વ્રત લીધું, ઘણા બધા અલગ અલગ લીધા. એમાં એક જે વૈભવવાન જે શેઠ હતા ને, એ કે ભાઈ આપણે કાંઈ, મને વ્રત ભાવે નહીં, આપણે કાંઈ વ્રત ટકાવી શકીએ ને. એટલે સંત પછી જ્યાં ઉતરાતા ને ત્યાં આગ્રહ બહુ કરે. એ કે તમારી ઘરે પાણી પીધું, હવા ખાધી, રોટલા ખાધા, અને તમારી ત્યાં રાત રોકાવાનું, તમે આવું વ્રત ન લ્યો, એમ થોડું હાલે. સંતે બહુ પ્રેમથી, ભાવથી આ પુરુષને સમજાવવાનો પ્રયત્ન કર્યો. એ કે તમે એકાદું તો વ્રત લ્યો, એવું હાટે વ્રત લ્યો કે જે પુણ્યમ આવે ને, એ પુણ્યમને દિવસે મારે આવું કરવાનું, એવું રહે. એ કે ભાઈ એ તો અઘરું પડે, 12 વરમાં 12 વાર રહેવું પડે ને, 12 પુણ્ય, એ અઘરું. એમ કરતાં કરતાં કે કાંઈક તો લ્યો, એમ બહુ આગ્રહ કર્યો ને. એ કે એક વ્રત છે, અમારા ગામમાં કુંભાર છે અને ગામના પાદરમાં રહે છે, સરસ મજાનો વાડો છે અને સરસ મજાના વાસણો બનાવે, બહુ સારા પ્રામાણિક. એ અમારા જે કુંભાર છે ને બહુ પ્રામાણિક છે. પણ હું મારા ખેતરે જ્યારે જાઉં ને ગાડું જોડીને, ત્યારે એ જે કુંભાર છે ને એની ટાઇલ જોઈને પછી મારા ખેતરે જાય છે. સંત કે કાંઈ વાંધો નહીં, ટાઇલ આ વ્રત તો આ વ્રત, એ કે પણ તું કાંઈક લે એમ. એ કે બીજું મને કાંઈ નહીં ભાવે, હોમમાં રહેવાનું નહીં ભાવે, એકાદશીનું નહીં ભાવે, શ્રાવણ મહિનાના સોમવાર નહીં, કાંઈ ભાવશે નહીં. એ ભૂખની વાત તમે એ સંતને કે તમે છોડો. પણ તમે કહેતા હોય તો કે આ પ્રામાણિક સારો આવીનો કુંભાર છે, રોજ એ કે પોતાના ગધેડા ઉપર માટી લેવા, એ કે માટીનો જે ખાડો હોય ને અહીંયા જાય છે. અને હું જ્યારે ગાડું લઈને જાઉં ને, ગાડામાં ઊંધ ઉપર બેઠો હોય ને, ત્યારે વંડીથી એનું ટાઇલ દેખાય કે આમ કરતા હોય. એની ટાઇલ જોઈ અને પછી મારા કામની શરૂઆત કરી. ત્યાં સુધી ખેતી કરાય કે સારું. એ કે ભાઈ કાંઈ એ તો ઘણા વર્ષો સુધી આવેલું ખેડૂત ખેતરે જાય ને, અને આજે ઊભો થઈને કુંભાર બાપાની ટાઇલ જોઈ લે અને પછી પોતાના કામની શરૂઆત કરે. એક દિવસ એવું બન્યું કે કુંભાર તો કોઈ કામ હશે વહેલું, એટલે વહેલું ગધેડા ઉપર પેલા નાખી અને એ માટી લેવા માટે નીકળી ગયા. એટલે આ ભાઈ તો જે વ્રત લીધું હતું ટાઇલ જોવાનું, એ તો વિચાર કરવા લાગ્યા કે એને જોયું તો કુંભાર તો મળે નહીં, કે આ તો મારું વ્રત છે, એ પહેલાં તો મારે ખેતરે જવાય, ટાઇલ તો જોવી જ પડે કે મારું વ્રત છે ને, સંતને મેં પ્રોમિસ આપ્યું છે કે એટલે કરવું હું. એટલે વંડીમાંથી કીધું દાદા ક્યાં, તો કે એ તો ભાઈ પોલકું લઈને માટી ભરવા ગયા છે કે ધૂળ ખાડે કે. તો કે મારે ત્યાં તો જવું જ પડશે કે. ગાડું અહીં ઊભું રાખી અને બાજુમાં થોડુંક દૂર છે ને, ત્યાં દોડતો દોડતો આ માણસ આ ટાઇલ જોવા, કોનું, આ કુંભારની ટાઇલ જોઈને પછી મારે કામ કરવાનું, એવું એનું વ્રત હતું, પૂરું કરવા માટે ગયો. એમ ગયો એટલે હવે આ કુંભાર છે ને એ શાંતિથી માટી ખોદે છે, અને એમાં એને એક મોટો ઘડાનો સોનાનો સ્વરૂપ નીકળ્યો, એમાં માટી ખોદતા ખોદતા, સમજા. અને એ તો ઓહ આપણી દરિદ્રાને આપણું તો બધું દૂર થઈ જવાનું છે, એમ વિચાર કરે છે એમ કે. અને એમ વિચાર કરે છે એટલે એ
આજુબાજુમાં આ ભાઈ તો દોડતા દોડતા કેનું કુંભારનું ટાઇલ જોવા માટે જાય છે અને એ બહાર નીકળીને વિચાર કરે છે કે આને કોઈ ન જોવે ને એમ જરીક બારો તો જરીક જોઈ લો. એટલે બહાર નીકળી અને થોડોક શરૂ હાથમાં લઈ ઘડો અને બહાર જોવા જાય છે. તા ઓલો ખેડૂત ભાગી ગયો. એ કે જોવાઈ ગઈ હવે હું ભાગું. એટલે કુંભારને એમ થયું કે આ મારું જે ઝવેરાત છે ને મારી જે છે ને એ એને જોઈ લીધું છે એટલે અડધો ભાગ તો હવે મારા આને આપો. કે અહીંયા આવી એ કે મેં જોઈ લીધું ઈ કે હું કે મેં જોઈ લીધું એને એમ થયું કે મારી ટાઇલ જોવાનો આને નિયમ છે ને એટલે ટાઇલ જોઈ લીધી એમ બોલે છે. અને આને એમ થયું કે મેં જે આ ઝવેરાત જે મળી છે ને એ મારી જોઈ લીધી એટલે હાલો આમાં તો ભાગ પડશે, આપવો તો પડશે. એ કુંભાર દોડ્યો ને પકડ્યો. એ કે પણ મેં જોઈ લીધું. એ કે હાલ હવે કોઈને કહેતો નહીં. એ કે અડધો તારો ને અડધો. હવે ખાલી ટાઇલ જોવાથી જો અડધું શરૂનો ભાગ મળ્યો હોય તો સોમવાર રહેવાથી એકાદશી રહેવાથી કેટલું પુણ્ય મળે. ખાલી ટાઇલ જોવાથી શું થયું એને અડધો ભાગ મળ્યો કે નહીં, સંપત્તિ મળી કે નહીં, ખાલી ટાઇલ જોવાનું વ્રત. એમ માણસે જીવનની અંદર કંઈક નાના મોટા વ્રત લેવા જોઈએ. અને આ પુરુષોત્તમ મહિનો હાલે. પુરુષોત્તમ મહિના તો આખો વ્રતનો મહિમા, આખો મહિનો જ આવી રીતના નાના મોટા વ્રત લઈને માણસે આવી રીતનું જીવન જીવવાનો પ્રયત્ન કરવો જોઈએ. તેથી વ્રતનું પણ એવું છે. તેથી આ રીતે પ્રભુ કૃપા થવાનો તેના લાડકા દીકરા થવાનો લાભ મેળવવો જોઈએ. આ લાભ એટલે જ માણસનું વ્રત અને એટલે જ માણસનું તપ અને એટલે જ માણસનું ધ્યાન. આ લાભ લેવા માટે કોઈ નાનું એવું પણ વ્રત અને એ વ્રતને નિશ્ચયપૂર્વક ટકાવી રાખવાનું ભગવાન આ શ્લોકની અંદર આપને સમજાવે છે. આજના શ્લોકમાં યોગની વ્યાખ્યા કરતા ભગવાન કહે છે કે વિયોગમ યોગ સંગીતમ. પ્રથમ જ ભગવાને વાપર્યું આ શ્લોક. શું આવ્યું? વિયોગમ યોગ સંગીતમ. વિયોગ એટલે યોગ. શાનો વિયોગ? વિયોગ તો કરો પણ શાનો વિયોગ? તો ભગવાન આ શ્લોકમાં કહે છે કે દુઃખ સંયોગ વિયોગમ. અર્જુન પૂછે છે કે ભગવાન શેનો વિયોગ કરવાનો? ત્યારે ભગવાન કહે છે દુઃખ સંયોગ વિયોગમ. દુઃખના સંયોગનો વિયોગ થવો એનું નામ યોગ. એમ આ શ્લોકની અંદર ભગવાને સરસ રીતે સમજાવ્યું છે. આ શ્લોકમાં સુખ શબ્દ ન વાપરતા દુઃખના સંયોગનો વિયોગ એવો ભગવાને આ શ્લોકની શબ્દ વાપર્યો છે. આ શ્લોકમાં સુખ શબ્દ ન વાપરતા દુઃખના સંયોગનો વિયોગ મતલબ કોઈ દિવસ દુઃખનો વિયોગ થાય, દુઃખ આવે જ નહીં, વિયોગ થાય જ નહીં એવું આ શ્લોકની અંદર ભગવાને સરસ મજાની વાત સમજાવી. દુઃખનો સંયોગ થાય જ નહીં એવું કહે છે. એટલે કે આવા યોગી પાસે ઝંઝાવાતી દુઃખો આવે તો પણ તે સુખની અંદર પલટાઈ જાય છે. એવા યોગીનું વર્ણન ભગવાન કરે છે. દુઃખ ન આવે એવું નહીં, પણ દુઃખ આવે અને એનો જો વિયોગ થાય ને તો પણ એ ઝંઝાવાતની જેમ આવેલા જે દુઃખો છે ને એ દુઃખો પણ આવી રીતના સંયોગમાં પલટાઈ જાય છે. ભગવાન આપણી સાથે છે. તેણે આપણને કેવળ અહીંયા મોકલ્યા છે એવું નથી. તે આપણામાં આવીને વસ્યો જાઓ તમે કામ કરી આવો એવું ખાલી નથી. હાલ હું તારી જોડે છું. ઘણીવાર દીકરો કામ ન કરતો હોય અથવા મજૂર કામ ન કરતા હોય ને તો માણસને કહેવું પડે હાલ હું તારી હારે ના. આ તમે જાઓ 5 મજૂર આ ખેતરે જાઓ 2 અહીંયા જાઓ એમ કરીને જો મોકલી દે તો કદાચ ઠાગા ઠૈયા કરે. પણ ઓલા ખેડૂત એમ કે ના ના હાલ હું તારી જોડે તો કામ કરે કે નહીં? એમ ભગવાને ખાલી આપણે ધકેલી દીધા નથી, પણ ભગવાન આપણી જોડે આવીને 24 કલાક આપણા હૃદયની અંદર બિરાજમાન છે. તેથી કહે છે આપણામાં ભગવાન આવીને વસ્યો છે. પછી રડવાનું કારણ ક્યાં રહ્યું ભાઈ? ભગવાન આપણામાં છે, આપણી સાથે છે, તેથી હસતા રહેવાનું. ગઈકાલે પણ આ જ વાત આપણે ઘણા સ્ટેજ ઉપરથી સાંભળવા મળી હતી. હસતા રહ્યો, આનંદમાં રહ્યો, કિલોલ કરો, બરોબર ને? અને આમ કરીને જીવન પૂરું કરો. શ્રીમદ ભગવદ્ ગીતા પણ આનંદમાં રહેવાની વાત કરે છે. આવી ધડતર સમજણ જેની પાસે છે
તેની પાસે દુઃખ આવતું જ નથી, અને આવે તો એ સુખની અંદર એ દુઃખ પલટાઈ જાય છે. યોગી કોઈ પણ કાળે, કેવો શબ્દ આ શ્લોકની અંદર એક યોગી શબ્દ વાપર્યો છે ને. યોગી શબ્દ તો ઘણા બધા આગળના શ્લોકમાં પણ ભગવાને યોગી શબ્દ વાપર્યો છે. યોગી કોઈ પણ કાળે કોઈ પણ સ્થિતિમાં તે સુખી જ હોય છે. એટલે કે દુઃખેશ્વનું દ્વિગમના, જેનું મન દુઃખમાં ઉદ્વિગ્ન થતું નથી તેને શાસ્ત્રકારોએ યોગી કીધો છે. જેનું મન દુઃખની અંદર પણ ઉદ્વિગ્ન ન થાય, બરાબર, સુખ દુઃખે સમે કૃત્વા, એમ આપણી ગીતા કહે છું. બંનેને સમભાવ રીતે જીવવાનો જે પ્રયત્ન કરે એને યોગી કહે છે. યોગી એટલે ખાલી કપડાં બદલવાથી નહીં, બરાબર, ખેડૂતના કપડાં સોવણી કાઢી લેવાની અને ભગવું વસ્ત્ર પહેરી લેવાનું, વાળ બાલ આમ આવી રીતના વધારવાના અને બોલતી વખતે પાછા વાળ આગળ આવે, એને શાસ્ત્રકારોએ યોગી કીધો. યોગી કોણ? તો કે સુખ દુઃખે સમે કૃત્વા, જેના જીવનની અંદર સુખ આવે દુઃખ આવે ને પણ એને સમ રીતે વર્તવાનો જે પ્રયત્ન કરે છે. પછી બ્રાહ્મણ હોય, ક્ષત્રિય હોય, વૈશ્ય હોય કે શૂદ્ર હોય, કોઈ પણ વર્ણનો હોય, પણ જેના જીવનની અંદર આ વાત વણાઈ ગઈ છે એને શાસ્ત્રકારો યોગી કહે છે. કેટલા વાળ વધાર્યા, કેટલી દાઢી વધારી, કેટલા ભગવા પહેર્યા, કેટલું તમે ત્યાગ કર્યો, એની વાત ભગવાન કરતા નથી. યોગી એટલે કોણ? તો કે ભગવાનની સાથે જોડાઈ ગયો છે, અને ભગવાનની સાથે જોડાઈ ગયેલો જે જીવ છે એની અંદર અહીંયા સુખ દુઃખે સમય કૃત્વ આવે તો પણ એની સ્થિતિ સમ રહેશે, એમાં કોઈ ફરક પડતો નથી. કોઈ મુઠ્ઠીમાંથી 5 રૂપિયા કાઢે, કોઈ હથેળીમાંથી કંકુ કાઢે, કોઈ નાળિયેરમાંથી રૂમાલ કાઢે, તો આપણે ઘણીવાર એને મહાન અને ચમત્કારી મહાપુરુષ ઘણીવાર કહેતા. આને કહેવાય જાદુગર. કેવા? જાદુગરના ખેલમાં આવું થાય કે ન થાય? આપણે કલ્પના ન કરી હોય ને એવા ખેલ જાદુગર કરતા હોય, પણ પાછો બીજે દિવસે એનો જ ખેલ હોય. આપણે એમ થાય કે આ પેટીમાં પૂર્યો, તરવારથી કાપીને ટુકડા કરી નાખ્યા, બરાબર ને, તો આ ગયો ક્યાં? તો પાછો એવો ને એવો નીકળે, કાં તો સભામાંથી નીકળે. આ શું છે? આ જાદુની કરામત છે. આવી કરામત હોય તો એને યોગી કહેવાય નહીં, એને જાદુગર કહેવાય. ઘણા આવી રીતના લોકો પ્રયોગ કરે સમાજની અંદર પોતાની પાસે ખેંચવા માટે, તેને લોકો જાદુગર કહે છે. આને જાદુગર કહેવાય. વર્ષો પહેલાં યુપીમાંથી એક કોઈ ગુજરાતમાં એક માણસ આવ્યો, વર્ષો પહેલાં, ઘણા બહુ વર્ષો વીતી ગયા છે. એવું હમણાં એક પેપરમાં લેખ આવ્યો હતો. એ લેખ હું વાંચતો હતો, એની અંદર હતું કે કોઈ યુપીની અંદર કોઈ કામનો કૂટ્યો હોય છે કે ભાઈ આ કામમાં તો પરસેવો પાડવો પડે, આમ છે, કાંઈ મફતમાં કાંઈ મળતું હોય ને તો એવું આપણે કાંઈ ગોતવાનું છે. એ ગુજરાતમાં આવ્યા, સૌરાષ્ટ્રમાં આવ્યા, એને જોયું કે આ બધી ભોળી પ્રજા છે, રજવાડા છે, રાજાઓ પોતપોતાની રીતે પોતાના પાદરો ગામડાઓ લઈને જલસા કરે. આ લોકોને જો આપણે ભોળવીને જો આપણે એની પાસેથી ઘણું બધું જૂટવી લઈને તો આપણી વાહ થઈ જાય. એટલે એણે શું કર્યું? તો કે એણે વિચિત્ર વેશ ધારણ કર્યો. યુપીની અંદર હિન્દી ભાષા બહુ સારી, રામકૃષ્ણની 2-4 કથા વાર્તા એણે વાંચી લીધી, સાંભળી લીધી, અને પછી એને થયું છે કે હવે મારે આ બધાને લૂંટો હોય તો શું કરવું પડે? તો કે એને ચમત્કાર બતાવવા પડે. ચમત્કાર વગેરે આ ભોળી પ્રજા છે, એ આપણે થોડુંક આમ તેમ કાંઈ કરશું ને, હાથમાં આવી રીતના કંકુ ખેરશું અથવા આવી રીતના જાદુગર તો માનશે. એટલે એ કે એકલા તો થાય નહીં, એટલે એને 4-5 શિષ્યોને મૂંડી નાખ્યા, એને ભગવા પહેરાવી દીધો. પોતે ભગવો પહેર્યો અને એને ભગવો પહેરાવી દીધો. ફરતા ફરતા ગુજરાતના ઘણા બધા ગામડામાં ફરતા ફરતા સૌરાષ્ટ્રમાં આવે છે. સૌરાષ્ટ્રમાં એક રજવાડાની અંદર એ જાય છે. રજવાડાની અંદર આ બધા 4-5 શિષ્ય મૂંડાતા ને એને કીધું તમે વખાણ કરવા માંડો કે આ વિષ્ણુનો અવતાર છે, એ ઘણા બધા ચમત્કાર અમારા ગુરુ બતાવે છે. ઓલો રાજા તો ભોળો હાવ, એટલે રાજાએ વિચાર કર્યું કે જો ચત્રભુજ વિષ્ણુ ભગવાન નારાયણ રૂપે જો અમને આવી રીતના દર્શન આપતા હોય તો એથી મોટું ભાગ્ય ક્યું. ખૂબ વખાણ કર્યા એના શિષ્યોએ, અમારા ગુરુ તો આમ છે ને અમારે તો એ ખુદ નારાયણનો અવતાર છે, વિષ્ણુનો અવતાર છે, આમ બધું કરી અને એ રાજાને એવો ભોળ્યો અને તો કે મારે દર્શન કરવાના છે. એ કે દર્શન કરવા હોય તો એક રીતે અંધારી કોટડીની અંદર એ અમારા ચતુર્ભુજ નારાયણ જે વિષ્ણુ ભગવાન છે ને એ દર્શન આપે છે. દુનિયામાં કોઈને આપતા નથી, પણ તમે માગણી કરી છે ને, આ પાછા શું કે તમે માગણી કરી એટલે કદાચ તમને ચતુર્ભુજ રૂપે દર્શન આપે. આવું બધું નક્કી થયું.
એ કે જાઓ તમારા ગુરુને કહો કે ભાઈ નારાયણના દર્શન મારે કરવાના છે. એટલે એણે બરોબર આયોજન કર્યું. અંધારી કોટડીની અંદર એક પાછળનો દરવાજો, ત્યાંથી બીજા રૂમમાં પણ જવાય એવી રીતની ત્યાં કોટડીઓ રૂમ બધા હતા. એ કે આ કોટડીની અંદર સવારે વહેલા તમને એ કે અહીંયા નારાયણ વિષ્ણુ ભગવાનનો અવતાર છે ને, એ સાક્ષાત તમને દર્શન આપશે. પણ તમારે એક ધ્યાન રાખવાનું, જેવા અમે તમને અંદર લઈ જઈએ અને ચતુર્ભુજ વિષ્ણુના દર્શન થઈ જાય ને પછી તમારે આંખ બંધ કરી દો, પછી ખોલવાની નહીં. અને અમે કહીને ત્યારે પછી તમારે ખોલવાની. એકવાર દર્શન થઈ ગયા પછી આંખની કીકી તમારે બંધ કરવાની. આમ કરી અને આ બધું પ્રયોજન આ શિષ્યો સાથે ગુરુએ બરોબર આવી રીતનું ઘડી કાઢ્યું. બરાબર ને, ઘડી કાઢ્યું. અને એક એનો જે શિષ્ય હતો ને એને કીધું કે આ જે છે ને એ આગળ બે ને એટલે માથે મુગુટને આંતે બધું મોરપીસ ને બધું રાખી દેવાનું, અને બગલમાંથી 2 હાથ હું બીજા બારા કાઢે કેવા, એટલે 4 હાથ થઈ ગયા, 2 પોતાના અને બગલમાંથી વાહે ઉભો તો અંધારી કોટડીમાં એ આવી રીતના બહાર કાઢે. એટલે શંખ ચક્ર ગદા અને પદ્મ એ કે ચારે એક હાથમાં આપી દીધું. અંધારી કોટડી છે, રાજાને બોલાવ્યો અને એકદમ એ વખતના ફાનસ, એટલે ફાનસનું અજવાળું કર્યું અને રાજાએ આવું ચતુર્ભુજ રૂપ જોયું. ચતુર્ભુજ રૂપ જોયું અને રાજાએ આંખ બંધ કરી અને પછી એના શિષ્યોને કીધું હતું કે આ આંખ બંધ કરે ને ત્યારે આ બધું આપણે હકેલીને પાછલી બાંધીથી પાછું હતા અહીંયા બેસી જવાનું શીખે. બરાબર ને, એટલે આ જે કરે એને જાદુગર કહેવાય. શું કહેવાય? કોઈને ભોળવો હોય, કોઈને લૂંટવો હોય અને ઘણા પાદરની જમીને એને આપી દીધી કે આ તો ચતુર્ભુજના દર્શન મને કર. કહેવાનો અર્થ કે કંકુ કાઢવાથી, નાળિયેરમાંથી ચુંદડી કાઢવાથી અથવા આવી રીતના 5 રૂપિયા હથેળીમાંથી આમ જાદુના કાઢવા એને જાદુગર કહેવામાં આવે છે. એવા ચમત્કારની અંદર ભારતીય સંસ્કૃતિ માનતી નથી. ગીતાનો તો ખૂબ આવા લોકો જોડે ખૂબ વિરોધ છે. તેથી યોગી કોઈ પણ કાળે કોઈ પણ સ્થિતિમાં સુખી હોય જ છે. દુઃખેશ્વરનું દિગ્મનાહ, જેનું મન દુઃખમાં ઉદ્વિગ્ન થતું નથી તેને જ યોગી કહેવામાં આવે છે. ખાલી કપડાં બદલે એટલે યોગી નહીં. ગમે તેવી પરિસ્થિતિ સંસાર કરતાં કરતાં ભગવાન મોકલે એને જે સહન કરી અને પોતાના નિશ્ચય શબ્દ ભગવાને શું આવ્યો? એ નિશ્ચયપૂર્વક પોતાના ધ્યેયને વળગી અને આગળ જવાનો જે પ્રયત્ન કરે છે ને એને યોગી કે. આમાં ભગવાને ક્યાં ગીતામાં લખ્યું આવા કપડાં હોય તે યોગી? એ બોલ દુઃખેશ્વરનું દ્વિગમના, આવો શબ્દ આ શ્લોકની અંદર ભગવાને, દુઃખેશ્વરનું દ્વિગમના, દુઃખ આવે તો એની અંદર એ વિચલિત થતો નથી. દુઃખ પણ મારા સારા માટે, મને ઘડવા માટે, આડો અવળો થઈ ગયો તો સીધો કરવા માટે ભગવાને મને આ દુઃખ મોકલું છે. આ યોગીની સ્થિતિ છે. આવી યોગીની સ્થિતિ સંસારી માણસ જો કરતો હોય તો એને આપણે યોગી કહી શકીએ. થઈ ગયું. પણ ગીતા અધ્યાય 6 એમાં 23મા શ્લોક, એમાં નિશ્ચયાત્મક શબ્દ ભગવાને કાંઈ વાપર્યો છે. કોઈ પણ વ્રત લઈએ આપણે તો પણ એનું નિશ્ચયપૂર્વક પાલન કરવું જોઈએ. ભલે ખોટું વ્રત હોય ને તો પણ શરૂમાંથી અડધો ભાગ મળે કે નહીં? બોલે કુંભારને એમ થયું કે હું જરીક જોઈ લઉં, બારું કોઈ દેખાતું તો આ ખેડૂત એ કે જોઈ લીધું દૂરથી, એ કે જોઈ લીધું, એ કે ઓલે કે શરૂ જોઈ લીધો છે એટલે ને પકડ્યો. એ કે ભાઈ ભલે જોઈ લીધું તો હવે કોઈને ગામમાં કોઈને કહેતો નહીં. આપણા બેનો અડધો રહે. ખાલી ટાઇલ જોવાથી જો એટલો ફાયદો થતો હોય તો ખરા અર્થથી દિલથી જો વ્રતનું પાલન કરવામાં આવે તો કેટલો ફાયદો થાય એ આપણે શાસ્ત્રકારો સમજાવે છે. એટલે એનો પણ આપણે વિચાર કર્યો. બીજી વાત, ભારતીય સંસ્કૃતિમાં ન્યાય સૂત્ર આપને કહે છે. ભારતીય સંસ્કૃતિમાં એક ન્યાય સૂત્ર છે, દુઃખનું કારણ જન્મ છે. ન્યાય સૂત્રમાં શું લખ્યું છે? માણસને જે કાંઈ સુખ દુઃખ મળે છે એનું કારણ આગલા જન્મના કંઈક નાના મોટા કર્મો છે. એટલે કે દુઃખનું કારણ જન્મ છે, જન્મનું કારણ પ્રવૃત્તિ છે અને પ્રવૃત્તિનું કારણ મિથ્યા જ્ઞાન છે. આખી સીડી આપણા સૂત્રકારો, યોગ સૂત્રકારો, ઋષિઓ આપને સમજાવી છે. તેથી દુઃખ ઓછું કરવું હોય તો મિથ્યા જ્ઞાન ઉપર ફટકો મારવો જોઈએ. મિથ્યાનું જ્ઞાન જે આપણે ઘણીવાર થાય તો એ મિથ્યા જ્ઞાન છે એના ઉપર ફટકો મારવો જોઈએ. દાખલા તરીકે ઉનાળાના દિવસો હોય, કચ્છની અંદર આપણે જતા હોય, તરસ લાગ્યું હોય એટલે આપણે એમ થાય કે આવો સામે તો પાણીનો મોટો કાંઈ
તળાવ હોય ને એવું લાગે છે. પણ જેમ જેમ જાતા જાય તો આવે ને એને બદલે શું આવે? જ્ઞાન. એ મિથ્યા જ્ઞાન જ છે ને. આપણે આંખે શું કીધું ભાઈ, આગળ તો પાણીના મોટા ઝરા અને મોટા તળાવ હોય એવું લાગે છે, પણ એ મિથ્યા જ્ઞાન છે. બરોબર? તો કે મિથ્યા જ્ઞાન ઉપર જો ફટકો મારે તો માણસને બ્રહ્માનંદ મળે છે. તેથી આપણને પણ કેટલાક મિથ્યા જ્ઞાન છે. પહેલું મિથ્યા જ્ઞાન એટલે આપણે અપૂર્ણ છીએ એવી સમજણ. આપણે અપૂર્ણ નથી. આ પૂર્ણમાંથી પૂર્ણ સૃષ્ટિ ભગવાને બનાવી છે અને પૂર્ણમાંથી પૂર્ણ ઉલેસી લીધા પછી બાકી પૂર્ણ રહે છે. એટલે હું ભગવાનનો અંશ છું. આ માણસને આ સમજણ ઊભી થવી જોઈએ. એને બદલે જો ખોટી સમજણ થાય કે હું અપૂર્ણ છું તો આ મિથ્યા જ્ઞાન. હું અપૂર્ણ નથી. ભગવાનને મને જે બનાવ્યો છે એ ભગવાને પોતામાંથી આખી સૃષ્ટિ બનાવી અને આવું પૂર્ણમાંથી પૂર્ણ લીધા પછી પણ પૂર્ણ જ બાકી રહે છે. એટલે એ મિથ્યા જ્ઞાન. બીજું મિથ્યા જ્ઞાન એટલે આપણો જન્મ એ સજા છે. સજા છે. સજા ભોગવવા માટે આપણને ભગવાને સૃષ્ટિમાં મોકલ્યા છે. આ આપણું મિથ્યા જ્ઞાન છે. એને પણ દૂર કરવાનો પ્રયત્ન કરવો જોઈએ. ત્રીજું આપણું ઘણીવાર મિથ્યા જ્ઞાન એવું હોય છે એટલે આપણે ભગવાનથી આઘા થયેલા છીએ અને ભગવાનને મેળવવાના છે. આ પણ મિથ્યા જ્ઞાન. ભગવાન આપણી અંદર આવીને જ બેઠો છે. મેળવવા માટે દોડધામ કરવાથી ભગવાન મળતા નથી. સર્વસ્ય ચાહમ હૃદયસન્ની વિષ્ટો એમ ભગવાને ગીતામાં સ્પષ્ટ કીધું છે કે બધાના હૃદયના મંદિરની અંદર આવીને હું બેઠેલો છું. તેથી આ બધા મિથ્યા જ્ઞાન નીકળી જાય તો દુઃખ રહે જ નહીં. આ સ્થિતિ પર પહોંચવું એટલે યોગ. આ બધા મિથ્યા જ્ઞાન નીકળી જાય, આ સ્થિતિ માટે પહોંચવું એને કહેવાય છે યોગ. યોગ એટલે ભગવાનની સાથે જોડાઈ જાય તો આપણું આ મિથ્યા જ્ઞાન જાય. અને મિથ્યા જ્ઞાન ગયા પછી દુઃખ આવે તો દુઃખ માણસને લાગતું નથી. એમ કે યોગ એટલે જોડાઈ જવું, ભગવદ રૂપ થવું. તો પછી અહીં દુઃખ સંયોગ વિયોગ આમ ભગવાને કેમ કીધું? બીજો પ્રશ્ન આપણને એમ થાય કે ભગવાનની સાથે જોડાઈ જઈએ તો માણસના ઘણીવાર દુઃખો આવી રીતના હળવા થઈ જાય અથવા દુઃખ સુખમાં ભળી જાય. તો અહીંયા ભગવાને પાછો આ શબ્દ કેમ વાપર્યો? શું વાપર્યો છે કે દુઃખ સંયોગ વિયોગમ. દુઃખથી વિયોગ એને યોગ કહ્યો છે. તેની પાછળ એક નિશ્ચિત સમજણ છે. દુઃખથી વિયોગ થાય અને જે સ્થિતિ રહે તે આત્મસ્થિતિ કહેવામાં આવે છે. દુઃખનો વિયોગ એટલે અનાત્મ સત્તાનો સંયોગ. તેનો વિયોગ જેણે કર્યો છે તેને યોગી કહેવાય. યોગીનું જીવન સ્વસ્થ સમાધાની હોય. બદમાશી એટલે કે બહારથી તે દોડધામ કરતા હોય દેખાય છે પણ અંદરથી તો એ લોકો નિવૃત્ત હોય છે. આદ્યગુરુ શંકરાચાર્ય છે, વશિષ્ઠ છે, બધા ઋષિઓ બહારથી આપને લાગે કે 24 કલાક દોડધામ આ લોકો કરે છે પણ અંદરથી તો એ લોકો નિવૃત્ત જ હોય છે. તેથી આપણા ઋષિઓ, આપણા આચાર્યો, સંતો તેમજ અવતારો પણ આ પ્રકારના હતા. બહારથી પ્રવૃત્તિ અને અંદરથી નિવૃત્તિ. આ શ્લોકમાં ભગવાન કહે છે દુઃખ સંયોગ વિયોગમ. જે અનાત્મ સત્તાથી છૂટા થયા છે તેમના જીવનનો દૃષ્ટિકોણ જ બદલાઈ ગયેલો હોય છે. તે કોઈ કાળે દુઃખી હોતા જ નથી. તેમની દયા ખાવાની જરૂર નથી. આવા મહાપુરુષો છે એની દયા ખાવાની કોઈ જરૂર નથી. ઘણીવાર આપણે એની દયા ખાતા હોય કે આટલા મોટા મહાન સંત છે, આટલા મહાપુરુષ છે, છતાં એને ભખંડરનું દરદ થયું છે. ઘણીવાર આપણે એની દયા ખાતા હોય છે. દયા ખાવાની શાસ્ત્રકારો કે કોઈ જરૂર નથી. સાચા ભક્તોની દયા ખાવાની જરૂર નથી અને ખોટા ભક્તોની દયા ખાવાથી કાંઈ ફાયદો થવાનો. ખોટા ભક્તો હોય એની દયા ખાવાથી કાંઈ ફાયદો થવાનો નથી. એમ કારણ કે કર્મના સિદ્ધાંત મુજબ તેમને જે ફટકા ખાવાના હોય છે ને તે તેમને ખાધા વગર છૂટકો નથી. ગમે એવા સારા કામ કરતા હોય, પ્રામાણિકથી જીવતા હોય, અનિતિનું ખાતા ન હોય અને છતાંય ઘણીવાર માણસ ભગવાન આપને દુઃખ મોકલતા હોય તો એનું કારણ શું છે કે એનો આગળના જન્મના એવા કંઈક આપણા નબળા થોડાક કર્મ હશે તો એ ભોગવા વગર છૂટકો. એટલે અત્યારે ભલે સજ્જન હોય, પ્રામાણિક હોય,
પ્રેમથી ભાવથી પરિશ્રમ કરીને રોટલો ખાતો હોય પણ છતાંય ઘણીવાર દુઃખ હોય કે ન હોય? કારણ કે કર્મના સિદ્ધાંત મુજબ તેમને ફટકા ખાવાના હોય છે, તે તેમને ખાધે છૂટકો છે. ગીતા તેથી જ કહે છે, દુઃખ સંયોગ વિયોગમ યોગ. અનાત્મતાથી છૂટા થવું એનું નામ યોગ છે. ગીતાએ યોગની આટલી સ્પષ્ટ ચર્ચા કરી છે, તેનું કારણ આ છે. 11 થી 32 શ્લોક સુધી અહીંયા ધ્યાન અને યોગની ચર્ચા ભગવાને કરી છે, એનું કારણ આ છે. વાનરો દરિયો ઓળંગી ગયા, બરાબર ને? સેતુબંધ બાંધ્યો અને સામે લંકા પહોંચી ગયા. તેથી કે વાનરો દરિયો ઓળંગી ગયા, પણ દરિયો કેટલો ઊંડો છે તે તેમાંના કોઈ વાનરને ખબર ન પડી. ઓળંગી તો ગયા, પથ્થરોથી એને આવી રીતનો સેતુબંધ બાંધ્યો, પણ એને ઊંડો કેટલો છે એ ખબર પડી નહીં. એમ 11 થી 32 શ્લોકની અંદર યોગની વાતો આપણે કહી, એટલે યોગ તો આપણે ઓળંગી જાય, પણ યોગ કેટલો ઊંડો છે તે ઘણીવાર માણસને ખબર પડતી નથી. તેથી ગીતા દુઃખ સંયોગ વિયોગમ યોગ સંગીતમ વિદ્યા તે જીવનમાં લાવવું હોય તો તે રમત વાત નથી. ગીતા આગળ કહે છે કે સ નિશ્ચયેન યોક્તમ યોગી નિર્વણ ચેતસા. છેલ્લી લીટીમાં ભગવાન આ આપને સમજાવે છે. શું કહે છે? સ નિશ્ચયેન યોક્તવ્યો યોગો નિર્વાણ ચેતસ. બહુ સરસ રીતે આ શ્લોકની બીજી લીટીની અંદર ભગવાને અહીંયા બહુ સરસ રીતે સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. ગીતા આગળ કહે છે કે નિશ્ચયને યોગ એટલે કે યોગવ્ય યોગી નિર્વાણ ચેતસા. અત્યંત ઉત્સાહપૂર્વક થાક્યા વગર દ્રઢ નિશ્ચયથી યોગ સાચવવો જોઈએ, એમ આ શ્લોકની અંદર ભગવાન કહે છે. દ્રઢ નિશ્ચયપૂર્વક યોગને આચરવાનો પ્રયત્ન કરવો. જે કાંઈ નિશ્ચય, જે કાંઈ પ્રતિજ્ઞા, જે કાંઈ વ્રત લીધું હોય એને વળગીને ચાલવાનો પ્રયત્ન કરવો જોઈએ. કોઈ પણ વ્રત લઈ, કોઈ પણ નિયમ લઈને તો ભગવાન એ નિયમ તોડવા માટે ઘણીવાર આવી રીતના આપણી ઉપર પ્રયોગો કરતા હોય છે. એમાં માણસે અવિચળ રહેવાનો પ્રયત્ન કરવો જોઈએ. એમ આ શ્લોકની અંદર નિશ્ચય શબ્દ વાપરીને ભગવાન આપણે એક વાત સમજાવે છે કે જે ભક્તિ માર્ગમાં, ધ્યાન માર્ગમાં, યોગ માર્ગમાં અથવા ધર્મના માર્ગમાં કે સંસ્કૃતિના માર્ગની અંદર જે ધ્યેય નક્કી કર્યું હોય, જે વ્રત લીધું હોય એને દ્રઢ નિશ્ચયપૂર્વક આચરવાનો પ્રયત્ન કરવો. દ્રઢ નિશ્ચય કરીને આચરવાનો પ્રયત્ન કરવો જોઈએ. એમ આ શ્લોકની અંદર ભગવાન સમજાવે છે. આપણે સાધના કરીએ છીએ, 4 અઠવાડિયા અહીંયા, 4 મહિના અહીંયા પૂરું થાય નહીં અને આમ તેમ આપણે શું કહેવાય દોડતા રહ્યા છીએ. કોઈ કે હાલો ભાગવતની કથામાં, એટલે આપણે 7 દિવસ સુધી ભાગવતની કથામાં બેસી જાય. કોઈ કે હાલો હવે તમે ફ્રી હોય તો હાલો અમારી જોડે, એટલે ત્યાં એટલે થોડાક દિવસ અહીંયા, થોડાક દિવસ અહીંયા, થોડાક દિવસ અહીંયા. એનું કોઈ વ્રત કે દ્રઢ નિશ્ચય હોતો નથી. શ્રીમદ ભગવદ્ ગીતા એમ કહે છે કે એકાદું નાનું એવું વ્રત રાખો ને, ભલે બધી જગ્યાએ હરો ફરો જાઓ કામ કરો એનો કોઈ વાંધો નથી. ગીતા કે એક જગ્યા, એક આવી રીતની હોવી જોઈએ કે જ્યાં મારી બુદ્ધિ, મારા મનને, મારી ઇન્દ્રિયોને સ્થિર કરવાની છે. બાકીના કલાકોમાં તો મારે જે કાંઈ કરવાનું છે એ કરશું, એમાં કહે છે. તેથી આપણે સાધના કરીએ છીએ પણ થોડા દિવસ અહીંયા, થોડા દિવસ અહીંયા, થોડા દિવસ અહીંયા એમ કરીને આપણે સાધના કરતા હોઈએ છીએ. આના બદલે ભગવાનનો કે ગીતાનો એક શ્લોક નિશ્ચય સમયે દરરોજ વ્રત લઈને માણસે કરવું જોઈએ. ભલે એક ગીતાનો શ્લોક લેવાનો અથવા ભાગવતનો શ્લોક લેવાનો, રોજ એના ઉપર ઘરે બેસી એનો અભ્યાસ કરવાનો, મનન કરવાનું, ચિંતન કરવાનું કે ભાગવતની અંદર વેદ વ્યાસે આ 12મા સ્કંદના 11મા અધ્યાયના 15મા શ્લોકની અંદર આપણે શું કીધું છે એના ઉપર મનન કરીએ, ચિંતન કરીએ. ગીતાના એકાદો શ્લોક લઈએ, એના ઉપર મનન કરીએ, ચિંતન કરીએ. પણ એ નિશ્ચય હોવો, પાકો હોવો. આકાશ પાતાળ એક થાય, પણ નિશ્ચય જે મેં નક્કી કર્યો છે કે રોજ એક શ્લોક વાંચવાનો, આડી અવળું બધું જે પછી બાકીની બધી પ્રવૃત્તિ તો હું કરીશ, પણ આ મારો નિશ્ચય પાકો છે. એ નિશ્ચય જો પાકો હોય તો ગમે તેવી વિકટ પરિસ્થિતિમાંથી ભગવાન સાધકને બચાવી લે છે. અને પ્રહલાદને બચાવ્યા ગમે તેવી,
એને નિશ્ચય હતો કે રામ નામનું જે તત્વ છે ને, રામ નામનું જે કામ છે ને, એ મારે અંતિમ માણસ સુધી પહોંચાડો. આ એનું વ્રત, આ એની દ્રઢ નિષ્ઠા હતી. એ દ્રઢ નિષ્ઠા તોડવા માટે એના પિતા હિરણ્યાક્ષુપે ઘણા બધા પ્રયત્નો કર્યા અને દ્રઢ નિશ્ચય થઈને પ્રહલાદે નક્કી કર્યું હતું તે પ્રમાણે ગમે તેટલી અગવડ આવે, ગમે તેટલી મુશ્કેલી આવે, ગમે તેટલા વિઘ્નો આવે, પણ હું મારા વ્રતને વળગી રહીશ. એમ પ્રહલાદ પોતાના વ્રતને, રામ નામનું વ્રત લીધું, એને વળગી અને જીવન એને સાર્થક કરવાનો પ્રયત્ન કર્યો છે. એમ માણસે કોઈ પણ એક સિદ્ધાંત, કોઈ પણ એક વાત, કોઈ પણ એકાદું પ્રકરણ વાંચી એના ઉપર મનન કરી અને માણસે નિશ્ચય દ્રઢ કરી લેવો જોઈએ. તેથી સ્વનિશ્ચય યોક્તવ્ય એવો ભગવાને આ શ્લોકની અંદર શબ્દ વાપર્યો છે. બીજી વાત એટલે કે આના બદલે ભગવાનનો ગીત એટલે કે ભાગવતનો, ગીતાનો એક એક શ્લોક નિશ્ચય સમયે વાંચીશ. પછી પ્રલોભન આવે તે સમયે એ પ્રલોભનને હું થોડી વાર આઘું રાખીશ કે ભાઈ હમણાં નહીં. મોબાઈલ આવતો હોય તો કહેવાનું ભાઈ હમણાં નહીં, હમણાં તો હું અહીંયા વડલા નીચે સરસ મજાની ગીતા સાંભળતો રહ્યો છું, એટલે હમણાં નહીં, તું આવજે ને ત્યારે 10:30 વાગ્યા પછી આવો દ્રઢ નિશ્ચય માણસે હવે ઓછા નામે પાકો કરીને બેસવાનો પ્રયત્ન કરવો જોઈએ. આ નિશ્ચય સમયે નક્કી કરવું એ આપણી ઉપાસના છે. આ કોઈ ભાર કે કોઈ આપણે કડકાઈથી કહેતું નહીં, પણ આપણે જે શાંતિથી જે ભગવદ્ ગીતા કે કોઈ શાસ્ત્રનો અભ્યાસ કરવા માટે બેઠા હોય એ આપણી ઉપાસના છે, એ આપણી ભક્તિ છે. ભક્તિ સમજીને જો આપણે બેસશું ને તો એની અસર આપણા જીવન ઉપર થશે. નકર વર્ષ સુધી ભલે હું પણ 1100 વર્ષ સુધી જન્મારાના જન્માર્તર રૂઢિ કરતા રહેવું ને તો એમાં ફેર પડે નહીં. તેથી આ નિશ્ચિત સમયે પકડી રાખવું તે આપણી ઉપાસના છે. નિશ્ચય ટકાવી રાખવાનો પ્રયત્ન કરવો જોઈએ. એમ ભગવાન ગીતા સ્વનિશ્ચયમ યોક્તવ્યમ એમ આ શ્લોકની અંદર સમજાવે. નાની નાની વાતો લાગે છે પણ ખૂબ જ મોટી અને ખૂબ જ અગત્યની વાતો ભગવાને આ શ્લોકમાં કીધી છે. મધુસૂદન સરસ્વતી નામના એક મહાન પંડિત ભારતીય સંસ્કૃતિમાં થઈ ગયા. બહુ મોટા વિદ્વાન, બહુ મોટા જ્ઞાની, બહુ મોટા તપસ્વી, આવા એક વિદ્વાન પુરુષ આ માટીની અંદર થયા. એનું નામ હતું, શું હતું? મધુસૂદન સરસ્વતી. એટલે કે વિદ્વાન થઈ ગયા સનિશ્ચયન. શું કહ્યું? એણે એક સનિશ્ચય ઉપર એક પ્રવચન આપ્યું અને એમાં ટીટોડીનું ઉદાહરણ આપીને એ નિશ્ચય કેવી રીતનો માણસનો હોવો જોઈએ ને એમ મધુસૂદન સરસ્વતીએ પોતાના ગ્રંથની અંદર આ લખ્યું છે. હું સૂત્રની અંદર સનિશ્ચય એટલે માણસનો નિશ્ચય કેવો પાકો હોવો જોઈએ એ ટીટોડીનું ઉદાહરણ આપી અને મધુસૂદન સરસ્વતી નામના વિદ્વાન પવિત્ર એક આ મહાપુરુષે ટીટોડીનું ઉદાહરણ આપીને આ ગીતાનો શ્લોક સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. તેથી મધુસૂદન સરસ્વતી મહાન પંડિત હતા, એ વિદ્વાન થઈ ગયા. સનિશ્ચય ટીટોડીનું દ્રષ્ટાંત આપી અને આ શ્લોકને જેમ ભગવાન અર્જુનને અહીંયા સમજાવવાનો નિશ્ચય કરીને સમજાવવાનો પ્રયત્ન કરે છે એમ મધુસૂદન સરસ્વતીએ ટીટોડીનું દ્રષ્ટાંત શું આપ્યું છે કે એક ટીટોડી હતી, એને સમુદ્રના કિનારા ઉપર ઈંડા મૂક્યા એટલે કિનારા ઉપર જ બરોબર મૂક્યા અને એમાં સમુદ્રની લહેર, સમુદ્રનું મોજું આવ્યું એટલે ઈંડા હતા એ ટીટોડીના ઈંડા સમુદ્ર લઈ ગયો. બીજે દિવસે ટીટોડી જોવે છે કે સમુદ્રના મોજાએ મારા ઈંડા લઈ લીધા છે એટલે બે હાથ જોડીને ટીટોડી સમુદ્રને પ્રાર્થના કરે છે કે ભાઈ મારા જે ઈંડા હતા ને એ તું ખેંચી ગયો છો, એ મને પાછા આપ. એ ભાઈ મોજું પાછા આપે? એ કાંઈ આપે નહીં. એટલે એ તો ભાઈ ઘૂઘરાઈને બે મોજા આવ્યા ને તો ટીટોડી પણ 5 વેત પાછી ગઈ કે આ મને ઈંડાની આડે ક્યાંક લઈ જાય. પછી એણે નિશ્ચય કર્યો કાંઈ વાંધો નહીં, મારા ઈંડા જે સમુદ્ર જે સાગર લઈ ગયો છે ને એમાંનું એનું પાણી હું ખલાસ કરી નાખીશું. હું કહેતો એવો એણે પાકો નિશ્ચય કરી લીધો કે ટીટોડી કહેશે કે મારા ઈંડા જે સમુદ્ર લઈ ગયો ને એ સમુદ્રને હું આખો હૂકવી નાખીશ. એટલે શું કહે છે એને સાંજમાં રોજ પાણી લે, પાણી સમુદ્રનું લે અને બહાર ફેંકી આવે, પાણી લે અને બહાર ફેંકી આવે. હવે વિચાર કરો ટીટોડીનો નિશ્ચય કેવો હતો કે સમુદ્રને કોઈ રીતે મારે હૂકવી નાખવો છે. શા માટે? મારા ઈંડા પાછો આપતો નથી. તેથી
અહીંયાનું મોજું થોડું જોવાનું હતું કે ઈંડા ક્યાં પડ્યા છે. ટીટોળીએ તેના બદલો લેવાનું નક્કી કર્યું. તે માટે તેણે ન તો શોક સભા ભરી, ઈંડા ગયા તેણે શોક સભા ભરી ને આપણે તો શોક સભા બાપા ગયા હોય ને એટલે પાછું કાર્ડે બધાને મોકલી આપી કે આ દિવસે 8:30 થી 10:30 વાગે શોક સભા અમે બેસણું રાખ્યું છે. આપણે બધાએ શોક સભા ભરી, ટીટોડીએ શોક સભા ભરી ને એના પક્ષીઓને બોલાવ્યા, એની નાયતને બોલાવીને કે મારું ઘણું બધું આવી રીતની મહેનત હતી ને એ આ દરિયો બધું લઈ ગયો છે, એટલે તમે બધા આવો, આપણે બધા ભેગા બેહીને પ્રાર્થના કરી. અને એના એવી કોઈ શોક સભા એણે શોક સભા ન ભરી, ન્યાતને બોલાવી નહીં. હું ન્યાયને બોલાવી નહીં અને એટલે કે તે નાયતને પણ બોલાવી નહીં. તે માટે તેણે શોક સભા ન ભરી કે ન તો ન્યાતમાં કમિટી બોલાવી અને નાયતને કીધું કે મને મારું દુઃખ કરવા માટે તમે પણ મને મદદ. આવી કોઈ પ્રકારની ચર્ચા ટીટોળીએ કરી નહીં. એણે નિશ્ચય પાકો કરી લીધો કે કોઈ પણ રીતે મારે દરિયાને હૂકવી નાખવાનો છે. એટલે રોજ આ ધંધો કરે, રોજ હવે કીધા વિના બધા લાવવા. સરસ્વતીએ યોગ સૂત્રમાં એક આ સિદ્ધાંત નિશ્ચયનો લખ્યો છે. ગીતાએ પણ આ 6 અધ્યાયના 23મા શ્લોકની અંદર નિશ્ચય શબ્દ વાપર્યો છે. માણસનો નિશ્ચય હંમેશા વ્રત પાકું હોવું જોઈએ. એનું એક દર્શન આપીને, ટીટોડીનું દર્શન આપીને મધુસૂદન સરસ્વતી આ નિશ્ચય સંબંધ કેવો કરવો જોઈએ એનું વર્ણન કરે છે. એમાં ટીટોડીનું ઉદાહરણ આપે છે. ટીટોડીએ કોઈ સભા ન ભરી, શોક સભા ન ભરી, ન્યાતને ન બોલે કે હાલો મારા ઈંડા દરિયો લઈ ગયો છે તો તમે, એણે એકે પ્રયત્ન ચાલુ કરી દીધો. રોજ આવી રીતની કરે અને પાણી ખાલી કરવાનો પ્રયત્ન કરે. તે મધુસૂદન સરસ્વતીની આ તો વિશેષ વાતો હતી. ટીટોડીએ કોઈ કમિટીની સ્થાપના ન કરી. બીજે દિવસેથી વહેલી ઉઠીને સંકલ્પો સિદ્ધ કરવા માટે એ સાચમાં પાણી દરિયામાંથી લે અને બહાર ફેંકે. દરિયામાંથી પાણી લે, મારે દરિયાને સૂકવી નાખવો છે, આવો નિશ્ચય એનો પાકો હતો એમ. તેથી ગીતાએ આ શ્લોકમાં જે કહ્યું છે તે પ્રમાણે નિશ્ચય યોગ યોક્તમ, નિશ્ચયપૂર્વક સાચમાં દરિયામાંથી પાણી લઈ અને ટીટોડી બહાર કાઢવા લાગી. જ્ઞાતના લોકો પૂછવા લાગ્યા કે તું આ શું કરે છે? પક્ષીઓ એને એટલે નાઈટ એની પક્ષી એની નાઈટ એટલે કોઈ કાગડો, કોયલ બધા પૂછવા લાગ્યા કે આ તું શું કરે છે? એટલે એણે વાત કરી કે ભાઈ દરિયો મારા ઈંડા ગળી ગયો છે એટલે મારા પાછા આપતો નથી, એટલે એને મારે ખાલી કરીને એ ઈંડા મારે પાછા મેળવવા છે. એટલે બધા હસવા લાગ્યા, તું તો મૂર્ખ છો કે આવડો મોટો સમુદ્રને સાંજમાંથી પાણી લઈ અને તું ઉલેસવાનો પ્રયત્ન કરે છે, આ તારી બુદ્ધિ બેડ મારી ગયેલી. આટલા મોટા મહાન સાગરમાંથી પાણી લઈ અને એને સૂકવી નાખો, આ કંઈ કોઈ હેલી વાત નથી. આમ ન્યાતના બધા જ પક્ષીઓ, કોયલ છે, કાગડો છે, મોર છે ને, એ બધા આવ્યા ટીટોડી પાસે. એ કે તું મૂર્ખી છો, એ કે જે કયો એ પણ મારે આને હૂકવી નાખો કરી. અને ટીટોડી કહે મારા ઉપર અન્યાય થયો છે, હું એ અન્યાય સહનું કરવાની નથી. મારા ઉપર અન્યાય થયો છે, હું ફરિયાદ કોને કરું? તેના કરતાં હું પોતે જાતે નિશ્ચય કરી, પ્રયત્ન કરી અને સાંજમાં પાણી લઈ અને આ દરિયાને ગમે તેટલો સમય લાગે, ગમે એટલી વાર લાગે ને, પણ એકવાર મારે આને સૂકવી નાખો, આ મારો નિશ્ચય પાકો છે. એમ પક્ષીઓ જે બધા આવ્યા ને એને ટીટોડીએ આવી રીતનો જવાબ આપ્યો. જ્ઞાતના બધાએ તેને હસી કાઢ્યા. વિશાળ મહાસાગર ક્યાં અને તારી સાંચમાં કેટલું પાણી લઈ જાય? વિશાળ મહાસાગર ક્યાં અને તારી સાંચમાં પાણી લઈ અને તું આવું મૂર્ખાઈ કરે છે ને, આ તું મૂર્ખાઈ છોડી દે. આમ ઘણા લોકો આવી રીતની વાત કરે. જ્યારે આજથી 11 વર્ષ પહેલાં આપણે અહીં શરૂઆત કરી 5થી, એટલે અમે કીધું ભાઈ વડીલો સાથે બેસી અને વડીલોને આપણે આ બધી 12 જ્યોતિર્લિંગની વાતો છે, ઋષિઓનું સ્મરણ છે, બરાબર, પછી આપણા અવતારો છે, એનો અમે અભ્યાસ કરવા માટે બેસી. આવો અભ્યાસ કરવા માટે અમે બેસી છીએ. એ કે હવે આવા અભ્યાસથી આ બધા શું કહેવાય પાકા ઢોળા છે, એ પાકા ઢોળામાં કોઈથી કાંઠા સડે નહીં. એના કરતાં બીજું કંઈક પ્રવૃત્તિ કરો. મેં કીધું મારે તો વડીલોમાં જ કામ કરવું છે, વડીલ સિવાય મને
કામ કરવાનું હવે ફાવતું નથી. હું એવો જ થઈ ગયો, મેં કીધું વડીલ જેવો. એ કે પણ તમારી આ બધી શક્તિ છે ને વેડફાઈ જાય. આવી રીતના ગીતાની વાત છે, 12 જ્યોતિર્લિંગની વાત છે, 10 અવતારોની વાત છે ને. આ તો કોઈ ભણેલા ગણેલા વિદ્વાન યુવાન છોકરા હોય ને એની પાસે જઈને તમારે સમજાવી દીધું. એને બદલે આ બધા કોઈના દાંત પડી ગયા છે, કોઈ લાકડીને ટેકે આવે છે, કોઈને પૂછતું નથી, કોઈ સાંભળતું નથી. હવે આવા લોકોને તમે આ બધી વાતો કરી નકામો સમય તમે વેડફતા રહેલા. તો આવી જ રીતે પક્ષીએ બધાએ ટીટોડીને કીધું, પણ ટીટોડી કે મારો નિશ્ચય તો પાક્કો છે, કોઈને આવવું હોય તો આવે, સાંભળવું હોય તો સાંભળે, નો જીવનમાં લાવવું હોય તો કાંઈ વાંધો, ન લાવે તો કાંઈ વાંધો નહીં, પણ મારે નિશ્ચય પાક્કો છે કે મારે આ દરિયાના પાણીને ઉલસી અને એને ખાલી કરીને મારે મારા ઈંડા પાછા મેળવવા. આમ પક્ષી જે આવ્યા ને બધાને ટીટોડીએ જવાબ આપ્યો. કોઈ પથ્થરો મારવો હોય તો એને ફટકા તો મારવા જ પડે, એમને તૂટે. મોટો પથ્થરાને તોડવો, એક ઘણ મારી, બીજો મારી, ત્રીજો મારી, આમ 5-7 જ્યારે ઘણના ધડાધડ આની ઉપર જ્યારે ફટકા પડે ને ત્યારે છઠ્ઠા હાથમાં એ પથ્થર તૂટે, પરબારો તૂટતો નથી. કોઈ પથ્થરો તોડવાનો હોય તો એને ઘણા બધા ફટકા મારવા પડે. પછી ન્યાતને લાગ્યું કે ટીટોડીની વાત છે તો મુદ્દા નહીં. પાછા આવ્યા 15-20 દી. આ તો આનું કામ ચાલુ હતું, ટીટોડીનું કામ તો ચાલુ હતું. 15-20 દી પછી ક્યાં ખાલી વાત તો હાળ્યા આ હાસી છે, આને દુઃખ તો છે જ. આપણા બચ્ચા કોઈ લઈ ગયું હોય, આપણા ઈંડા કોઈ લઈ ગયું હોય તો આપણે જેમ દુઃખ થાય એના ન થાય. એટલે એનો નિશ્ચય તો પાક્કો છે. એટલે આપણે કાંઈક વિચારવું તો જોઈ દીધું. પણ પહેલાં ના પાડી અને પછી કે હાલો કાંઈ વાંધો નહીં, આપણે કાંઈક વિચાર કરી. એમ કરીને બધા જ પક્ષીઓ આવ્યા અને ટીટોડીને આશ્વાસન આપ્યું, કાંઈ વાંધો નહીં, હવેથી અમે તારી જોડે છીએ, અમે પણ પાણી ઉલેસવાનો પ્રયત્ન કરી. એટલે બધાય પક્ષીઓ આવે અહીંયા સમુદ્રમાંથી પાણી સાચમાં લે અને કાઢવા લાગ્યા. હવે આ બધી ઘટના વર્ષો સુધી ચાલી, પણ એમ દરિયો હુકાય. નારદ વૈકુંઠમાંથી કે હાલ પૃથ્વીલોકમાં એકવાર જાવ કે આ પૃથ્વીલોકના માણસો શું કરે છે. એટલે નારદ તો આવ્યા પૃથ્વીલોક ઉપર. પૃથ્વીલોક ઉપર આવ્યા હતા દરિયા કિનારે, એણે આખા દ્રશ્ય નારદ મુનિએ જોયું. નારદે જોયું કે આ બધું શું હાલે છે કે આ બધા પક્ષીઓ સાંજમાં પાણી લે અને બહાર ફેંક્યા હોય, પાછા ઉડીને લે. એટલે એણે ટીટોડીને પૂછ્યું કે આ બધું શું હાલે છે. એ કે દરિયો મારા ઈંડા લઈ ગયો છે ને, એ પાછા આપતો નથી ને, એટલે મેં એક નિશ્ચય કર્યો હતો. પછી મારો જે સમૂહ છે ને એ બધાએ પણ પાછું પહેલાં તો ના પાડી, પણ હવે એ મારા કાર્યમાં જોડાઈ ગયા છે. એટલે હવે મને એ સાથ સહકાર આપે છે. એટલે અમે બધા દરિયાને સૂકવવાનું કામ કરીશું. આમ નારદને ટીટોડીએ જવાબ આપ્યો. નારદ વિચાર કરે છે કે આ કામ તો આનો નિશ્ચય તો પાક્કો છે, હવે કરવું, પણ આ ગમે એટલા જન્મારા સુધી કરશે ને તોય દરિયો કાંઈ હુકાવાનો નથી. પણ મારે કાંઈક આવો કાંઈક વાત કરવી જોઈએ. એમ કરી અને નારાયણ નારાયણ કરતા પાછા વિષ્ણુ લોકમાં આવ્યા. વિષ્ણુ લોકમાં આવ્યા ત્યાં લાંબા ટાટિયા કરીને ગરુડ ત્યાં બેઠો હતો. પહેલો ગરુડ મળ્યો એને. એટલે ગરુડને નારદજીએ નમસ્કાર કર્યા. એ કે ભાઈ હું તને નમસ્કાર એટલા માટે કરું છું ને, તું ભગવાનનું વાહન છો, વિષ્ણુ ભગવાનનું વાહન છો, અને વાહન હોય ને ભાઈ એને તો નમસ્કાર કરવા જોઈએ. કે તો અહીં કેમ આડો પડ્યો છે. એ કે શું કરવાનું, અટાણે કાંઈ કામ નથી, ભગવાનને ક્યાંય કોઈને મળવા જવાની કંઈ એપોઇન્ટમેન્ટ લીધેલી નથી, એટલે લાંબા ટાંટિયા કરીને કાંઈ બેઠો થઈ ગયો. અરે તને કાંઈ ખબર છે. એ કે તારી આખી નાયત એ કે કેટલી દુઃખી થાય છે, અને તું લાંબા ટાંટિયા કરીને બેઠો છે. એક દિવસ તો નાયતના કામમાં ભાગ લેવા તો જા. કદાચ આખી જિંદગી તું કદાચ ન કહી તો કાંઈ નહીં, પણ એક દિવસ તો તારે નાયતને જે કાંઈ દુઃખ છે એ દૂર કરવાનો તારે પ્રયત્ન કરવો જોઈએ કે નહીં. આજ બધા લોકો ભેગા થઈને નથી નાયતનું દુઃખ દૂર કરવાનું. એમ નારદે બરોબર આ પક્ષીરાજ ગરુડને સમજાવ્યું કે છે હું. એ કે ગરુડ કે છે કાંઈ નહીં, કે હું હમણાં પૃથ્વીલોકમાં ગયો હતો ને, એટલે ટીટોડીએ જે બનેલી હતી ને એ બધી વાત આ નારદે આને સમજાવી. કોને? ગરુડને. ગરુડ કે વાત તો સાચી છે. અમારી નાયત જો આટલો મહેનત કરતી હોય અને દરિયો એની જાતનો સમજતો ન હોય, નીંડા પાછો ન આપે, તો મારી પણ ફરજ છે. પણ ભગવાન વિષ્ણુની રજા લીધા વગર મારે તો, હું તો ડ્રાઈવર છું. કે એના માનો ચાહે અગત્યની એપોઇન્ટમેન્ટ આપી હોય અને હું સીધો અહીંથી તમે કહો ને હાલવા માંડું તો એ તો સારું અશક્ય છે. એટલે બે હાથ જોડીને અહીંયા ગરુડ વિષ્ણુ ભગવાન પાસે આવ્યું. વિષ્ણુ ભગવાનને કહે છે, ભગવાન અત્યાર સુધીની જિંદગીમાં મેં તમારી ક્યારે રજા માગી? કોઈ દી નહીં, રજા માગી જ નથી. આજ મને એ કે એક દિવસની રજા આપો ને.
ભગવાને રજા મંજૂર કરી, કાંઈ વાંધો નહીં, આ કોઈ દી માગી, હમણાં કાંઈ કામ નથી, પાછું ક્યાંય જવાનું નથી, એપોઇન્ટમેન્ટ નથી, એટલે કે કાંઈ વાંધો નહીં, આજ એક દિનની રજા, આવતીકાલથી તું નહીં આવતો એમ. આવી હાંજની વાત થઈ. હવે આ વાત લક્ષ્મી પાસે પહોંચી. હું લક્ષ્મી પાસે પહોંચી કે ભગવાને તો એ કે ગરુડને આવતીકાલે એ કે એક દિવસની રજા ઉપર ઉતારી દીધો છે, અને મેં આજ રાતે નક્કી કર્યું છે કે મારે પાર્વતીને મળવા જવાનું છે. મેં નક્કી કર્યું છે કે મારે તો ગરુડના વાહન ઉપર બેસી અને પાર્વતીની એપોઇન્ટમેન્ટ મેં નક્કી કરી દીધી. મેં ફોન પણ કરી દીધો. એ કે વાંધો નહીં પાર્વતી કે સવારે આવો. એ કે એટલે એ વિષ્ણુ ભગવાન પાસે દોડતી દોડતી આ લક્ષ્મી આવી એમ. એ કે તમે મને, હું જેટલો તમારો અધિકાર આ ઘરમાં છે ને એટલો જ અધિકાર મારો છે. ગરુડ ઉપર જેટલો તમારો છે ને હક, એટલો જ હક મારો છે. તમે મને પૂછ્યા વિના ગરુડને આવતીકાલે કેમ રજા? ગરુડને રજા કે મેં એપોઇન્ટમેન્ટ દીધી છે કે પાર્વતી પાસે નહીં, ન જાવ તો આપણી એપોઇન્ટમેન્ટ થોડી આવડા મોટા માણસને એકવાર ટાઈમ આપ્યો ને કે એ તમારે રજા બજા કાંઈ મળશે નહીં. તમે ભલે સિક્કો મારીને રજા આપી દીધી ગરુડને કે આવતીકાલે ભાઈ તું છૂટવા. આપણે એ વાત માન્ય ભગવાન મુંજાળા. હવે બે વાતું, એક તો એને વચન ગરુડને આપી દીધું કે આવતીકાલે ભાઈ તારી રજા, અને લક્ષ્મી પાસે આગ્રહ કરે છે કે તમારો જેટલો હક છે ને એટલો જ મારો હક છે. મને પૂછ્યા વિના તમે આ ડગલું કેમ ભર્યું? ઘણા ઘરોમાં થાય કે ને આવું, મને પૂછ્યા વિના તમારાથી આ કેમ થાય? ના પાડવાની હોય તો હું જ ના પાડું, સાઈસ નથી. તમે પણ ઓલી કે પણ એ તો મને તમારી વહુએ કીધું તું. એ કે પણ એ કે એનો મારી વહુનો હું અધિકાર? ના પાડું તો હું જ પાડું. એ કે બેન સાય નથી. એ કે મને અડધો કિલોમીટર પાછી લાવી તું. એમ અહીંયા લક્ષ્મીજી ભગવાન ઉપર બરોબર આવી રીતના ક્રોધે. એ કે ભગવાન હવે કરવું હું? એ કે એટલે ગરુડને પાછો બોલાવે. સમય હતો હજી બપોરની કાંઈક વાત થઈ ગઈ, 3-4 થયા છે. એટલે ગરુડને પાછો, હે ગરુડ, તે આવતીકાલે રજા લેવા શા માટે તે મારી પાસે આવી રીતની માગણી કરી? એ કે બીજું કાંઈ નથી કે ભગવાન, એ કે અમારી આખી નાચ છે ને એ કે બહુ દુઃખી છે, અને ટીટોડીના ઈંડા દરિયો લઈ ગયો છે, અને આખી નાચ દરિયાને હૂકવા માટે સાંચમાં પાણી ભરી ભરી અને એ આ દરિયો હૂકવાનો પ્રયત્ન. અને મારી નાચ હોય ને ભગવાન, તો એક દિવસની તો તમારે મને રજા, એક દિવસ હું જાય છે, પછી તારે તમારા ગમે ત્યાં કહો ને તો તમારા વાહન તરીકે, ડ્રાઈવર તરીકે ગમે ત્યાં આવવા માટે, એટલે મેં તમારી પાસે રજા માંગી. ગરુડને કે આપણે એવું ન કરીએ કે મારી પત્નીને તો એ કે કાલ પાર્વતીને મળવા જવાનું નક્કી થઈ ગયું છે, એટલે કાલ તો આપણે કરી, પણ અત્યારે હાલને આપણે હું તારી ઉપર બેસી જાઉં અને આપણે ટીટોડી પાસે જઈએ. જો કે એવું થાય કે ભલે ને કાલની રજા ન રાખો તો કાંઈ નહીં, આજ કામ પતાવીએ. એટલે આ તો વિષ્ણુનું વાહન ગરુડ, ગરુડ ઉપર બેસી અને દરિયા કિનારે આવ્યા તો આ બધા પક્ષીઓ સાંચમાં પાણી લઈને દરિયાને હૂકવાનો પ્રયત્ન કરતા. ટીટોડી પાસે ભગવાન વિશે હું બેન તને દુઃખ છે? એ કે મારા ઈંડા સાગર લઈ ગયો છે ને એ પાછા આપતો નથી. ભગવાને લાલ આંખ કરીને સાગરને બતાવી. કે હું કે લાલ આંખ કરીને સાગર બે હાથ જોડીને આવ્યો કે લે ભાઈ, આ કોનાના પાત્રની અંદર આ ટીટોડીના ઈંડા લઈને આ ભાઈ તારા ઈંડા. કહેવાનો તો નિશ્ચય જો ટીટોડીનો પાકો હતો ને તો આ કામ થયું કે નહીં? એનો નિશ્ચય પાકો હતો પછી લોકો તો એને મદદમાં આવે જ. ઘણા કે અમે 5 લોકોથી શરૂઆત કરી, પછી આજે તો આટલા 400 લોકો અમારી સાથે જોડાઈ ગયા. પણ કામની શરૂઆત કરે ને નિશ્ચય જો એનો પાકો હોય ને તો સમાજમાંથી ઘણું બધું આવી રીતનું સમાજને સહકાર, સાથ સહકાર મળતો હોય છે. ટીટોડીએ એકલે નક્કી કર્યું કે કોઈ પણ હિસાબે મારે આ સમુદ્રને ફૂંકવી નાખવાનો છે. એવો ટીટોડી જેવો, ટીટોડીનું દ્રષ્ટાંત આપીને મધુસૂદન સરસ્વતી આપણે આ નિશ્ચય માણસનો પાકો હોવો ગમે તેવો નહીં. ઓલા કેવો લોટો આવે છે ને, એક લોટો એવો આવે છે એ રેજ નહીં, આમ ઢળે ને આમ ઢળે ને આમ ઢળે, બરાબર? એના જેવું નહીં, સ્થિર બે એવી રીતનો લોટો હોવો. આપણે ભલે નાનું એવું રત લઈ, નાનું એવું આવો સંકલ્પ કરીએ, પણ માણસે રોજ એક ભાગવતનો શ્લોક, ગીતાનો શ્લોક કે રામાયણનો શ્લોક ઉપર વાંચી અને 5-15 મિનિટ માટે એનું મનન ચિંતન કરવું જોઈએ. આ આપણો જો નિશ્ચય પાકો હશે તો એક દિવસ ભગવાન 100% આપણે આવી રીતે મદદ કરીએ. તેથી ભગવાને આ શ્લોકમાં શું કીધું? તમ વિદ્યા દુઃખ સંયોગમ વિયોગમ યોગ સંનિતમ
સ નિશ્ચયેન યોક્તવ્યમ યોગો નિર્વીણ ચેતસા. માણસનો નિશ્ચય પાકો હોવો જોઈએ એમ ભગવાને આ શ્લોકની અંદર અર્જુનને સમજાવ્યું છે. તારો જો પાકો નિશ્ચય હશે ને તો 100% યુદ્ધમાં તારો વિજય થશે. અને આમ કરીને ભગવાન આ શ્લોકને બહુ સરસ રીતે સમજાવવાનો, એક તો નિશ્ચયની વાત આવી, બીજી વિદ્યા દુઃખ સંયોગ. ગમે તેટલા ભારે દુઃખ આવે તો પણ અહીંયા શું કહેવાય, સાધક એને સહન કરીને આગળ વધવાનો પ્રયત્ન કરે છે. તેથી આજે આપણે આ શ્લોકને નમસ્કાર કર્યા. આવતીકાલે આવશે ત્યારે 24મો શ્લોક, કારણ કે 32 શ્લોક સુધી ભગવાન યોગ અને ધ્યાન અને શું કહેવાય ચિત્ત એકાગ્ર આ જ વિષયો પર ભગવાનને માણસને ઘડવાનો પ્રયત્ન કરે. કોઈ પણ રીતે આડા અવળા દ્રષ્ટાંતો, નવા દ્રષ્ટાંતો આપીને ભગવાન કોઈ પણ રીતે માણસનું મન ભગવાનની અંદર લાગવું જોઈએ એવો ભગવાન અહીંયા આ શ્લોકોની અંદર પ્રયત્ન કરે છે. પણ આપણે આવતીકાલે આવશે ત્યારે 24મા શ્લોકમાં ભગવાન આગળ આ જ વાત થોડીક બે દ્રષ્ટાંતો આપીને સમજાવવાનો પ્રયત્ન કરે છે. એનો વિચાર આપણે આવતીકાલે